તો ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 2 અને તમે જોઈ રહ્યા છો જો 2 વાગી ગયા છે. 2માં 10 મિનિટની વાર છે અને 2 વાગે આપણા ફ્રેન્ડનો ફોન આવેલો છે કે ભાઈ મારો ટ્રક ખરાબ થઈ ગયો છે જેમાં ડીઝલ ખતમ છે. તો પહેલાં તો આપણે પાકીટ નાખી દઈએ ખીચામાં અને બીજી વસ્તુ જે આપણે ખાસ જરૂર પડશે એ છે આપણી 4 વ્હીલની ચાવી અને ત્રીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાકી. ભાઈ માવાની તો ખાસ જરૂર પડે ભાઈ, માવા વગર તો કામ થાય જ નહીં. બીજું છે ગેરેજની ચાવી અને આ છે આપણી ગેરેજની ચાવી, સાથે આપણા સ્કૂટરની બી ચાવી છે. ચાલો આપણે નીકળી જઈએ અને આપણે નીકળી ગયા છીએ. પહેલાં તો આપણે વિશાલભાઈને સાથે લઈ લઈએ કારણ કે ભાઈ એકલાથી તો આપણું કામ નથી, કારણ કે ટ્રક વિશે આપણે બહુ જાજી ખબર પડતી નથી. આપણે જઈએ છીએ વિશાલભાઈના ઘરે, જેને આપણે ઓલરેડી ફોન કરી દીધેલો છે કે ભાઈ વિશાલભાઈ આવી જજો કારણ કે રાતના 2 વાગે તમારી જરૂર પડેલી છે. અને રાતના 2 વાગે વિશાલભાઈ એક જ ફોન પણ ઉપાડી લીધો છે અને એમને આપણે એમ પણ કીધું છે કે હાર્દિકભાઈ આવી જાઓ, રોડનું કામ ચાલુ છે. રાતના 2 વાગે ગવર્મેન્ટ કામ તો કરે છે ભાઈ. અને આપણે વિશાલભાઈના ઘરે જઈ રહ્યા છીએ, જ્યાંથી આપણે વિશાલભાઈને સાથે લેશું. તો આપણા વિશાલભાઈ આવી ગયા છે. હવે વિશાલભાઈ પણ આપણી સાથે આવે છે કારણ કે ટ્રકમાં ડીઝલ ખતમ થઈ ગયું છે અને પહેલાં તો આપણે ગેરેજે જઈશું. અને ડીઝલ આ છે વગર ચોકડી, જ્યાં આપણું ગેરેજ આવેલું છે. સામે છે HP પેટ્રોલ પંપ મવડી ફ્યુલ. અને આપણે ચાલી રહ્યા છીએ. અને ભાઈ આ છે આપણું શ્રીજી મોટર અને CNG. આપણે કામ તો બેઝિકલી CNGનું કરીએ છીએ, પણ ફ્રેન્ડ્સને જરૂર પડે હાલ તો અડધી રાતે પણ આપણે હાજર રહીએ છીએ. ચલો 2 વ્હીલ પહેલાં પાર્કિંગ કરી દઈએ, સાઈડમાં 2 વ્હીલ મૂકી અને આપણે 4 વ્હીલ છે વેગેનાર છે, કંપની ફિટિંગ CNG છે. અને ગાડીમાં પહેલાં તો પેટ્રોલ નથી તો આપણે થોડું પેટ્રોલ પૂરી લઈએ. પેટ્રોલ પૂરાઈ ગયું છે, ગાડી બહાર પણ નીકળી ગઈ છે અને આપણે સાથે પાઇપ અને એક નાનો એવો કેન પણ લઈ લીધું છે. ચાલો આ છે આપણું કેન. ભાઈ એક કેનથી આપણું ભેગું નહીં થાય, એના માટે આપણે 2 કેન લીધેલા છે. તો 5-5 લીટરના 2 કેન છે, 10 લીટરનું કેન છે. અને આ આપણે આપણા ગેરેજની બહાર નીકળીએ છીએ. હા, આપણે અહીંયાથી પણ થોડો સામાન લેવાનો છે તો પાના પકડ પણ લઈ લઈએ. તો આપણા ફ્રેન્ડ્સે આપણી પાસે મગાવેલું છે 70નું બોક્સ પાનું, 70નું રિંગ ફિક્સ અને આ શ્રીજી મોટરનો આપણો બોર્ડ છે. તો આપણે પાછા આવી ગયા છીએ ગેરેજે અને આ આપણે ટ્રકે પહોંચી ગયા છીએ, જે ટ્રક આપણા ગેરેજથી 6 કિલોમીટર દૂર છે. અને ડીઝલ આપણે ઓલરેડી 25 લીટર જેવું નાખી દીધેલું છે. ડીઝલ હું ખુદ ભરતો હતો, એના માટે એનો વિડીયો બનાવેલો નથી. તો આ જોઈ રહ્યા વિશાલભાઈ પણ મહેનત કરીને થાકી ગયા છે. હવે આપણા બધુભાઈ મહેનત કરી રહ્યા છે, જે ડંકી મારે છે કારણ કે ડીઝલમાં એર કાઢવું બહુ જરૂરી છે. એના વગર તો ગાડી ઉપડશે જ નહીં. ટ્રક છે, આવાજ બહુ કરે છે અને ડંકીની આપણી ચાલુ છે પ્રોસેસ, કારણ કે ડીઝલમાં એર કાઢવો બહુ જ જરૂરી છે. એના વગર ગાડી ચાલી નહીં શકે. દે ભીખા દે, માર માર મોટા, થાકી ગયો મોટો. બસ ટ્રકમાં આપણે બહુ જાજી તો ખબર નથી પડતી, પણ જેટલી મદદ આપણાથી થઈ શકે એટલી મદદ આપણે ચોક્કસ કરીશું. વાંધો તો નહીં આવે, આઈ થિંક કે વાંધો નહીં આવે, પણ હજુ પણ ડંકી મારવી તો પડશે કારણ કે હજી ગાડી ઝટકા લે છે. 25 થી 30 લીટર ડીઝલ નાખેલો. આપને પહેલી વાર ખબર પડેલી છે કે ભાઈ ટ્રકમાં આ 14 વ્હીલ વાળો ટ્રક છે અને મિનિમમ 25 થી 30 લીટર ડીઝલ જોઈએ, એના વગર તો ગાડી સ્ટાર્ટ બી ના થઈ. હા, આ પણ આપણો ભાઈ છે જે બીજા ટ્રકના ડ્રાઈવર છે. ટોટલ 3 ટ્રક છે આપણી પાસે અહીંયા, જેમાં એક ટ્રકમાં ડીઝલ પૂરું થઈ ગયું છે અને બીજા ટ્રકમાંથી આપણે 50 લીટર જેવું ડીઝલ કાઢેલું છે. અને આપણી પાસે કેન બહુ ઓછા હતા એટલા માટે 25 લીટર જ નાખેલું છે. જોઈએ 25 લીટરમાં ગાડી આગળ ચાલે છે કે નથી જતી, કારણ કે અહીંથી 6 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ છે
ત્યાં આપણે ડીઝલ નખાવી પણ દેશું. પણ હવે ભાઈ આપને એવું કહે છે કે કંઈ વાંધો નહીં, તમે હવે નીકળી શકો છો, કારણ કે રાતના 3 વાગી ગયા છે અને હવે ભાઈ આપણો સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે. પણ જો ફ્રેન્ડ છે એટલે મદદ તો કરવી પડે ભાઈ, એમાં તો કોઈ વસ્તુ ચાલતી નથી. આઈ થિંક કે હવે ગાડીમાં કંઈ વાંધો નહીં આવે, કારણ કે 25 લીટરમાં ભાઈના કહેવા પ્રમાણે ગાડી 1 લીટરે 6 કિલોમીટરથી 7 કિલોમીટરની એવરેજ આપે છે. આ પહેલો ટ્રક છે, સામે તમે જોઈ રહ્યા છો બીજો ટ્રક છે, એની પાછળ જે ઇન્ડિકેટર બ્લિંકિંગ કરે છે એ આપણી વેગેનાર છે, એની પાછળ પણ ત્રીજો ટ્રક છે. ટોટલ ટ્રાન્સપોર્ટના 3 ટ્રક છે, જેમાંથી આપણે આ છેલ્લા ટ્રકમાંથી ડીઝલ કાઢેલું જે તમારી સામે પડેલો છે. અને વિશાલભાઈ માવો ખાઈને મસ્ત મજામાં ઊભા છે. આપણે વિશાલભાઈને બી રાતે 3 વાગે હેરાન કરેલા છે. તો ચાલો હવે વેગેનાર લઈને આપણે નીકળીએ. પણ નીકળશું ક્યારે આપણે, સામે આપણો ટ્રક બિંદાસ રવાના થઈ જાય એ પછી આપણે નીકળશું. જોઈએ ટ્રક આગળ ચાલે છે તો વાંધો નથી, જો ઊભો રહી જાય છે તો આપણે પાછી થોડી મહેનત કરવી પડશે. જોઈ ક્યાં સુધી હાલે. હા હા અને 25 લીટરમાં ખટારો હાલી ન શકે. ગજબ છે ટ્રક વાળાની જિંદગી પણ. જોઈએ હવે ટ્રક નીકળે છે કે નથી નીકળતો. ચાલુ તો થઈ ગયો છે અને ડીઝલ પણ છે ટ્રકમાં, પણ હવે કેવું છે ભાઈ કે એર કમ્પ્લીટ નથી નીકળો જે નીકળવો જોઈએ. હજુ ભાઈ ગાડી ઝટકા તો મારતી જ હતી. ઓકે ચાલુ તો થઈ ગયો છે, બેવો ટ્રક રવાના બી થઈ ગયા છે. હવે આપણે ગાડી ચલાવશું પછી પાછળનો ટ્રક રવાના થશે, કારણ કે આપણી પાછળ જ જસ્ટ ઊભો છે એ ટ્રક. અને આ તને ટ્રક સુરત કંઈ કેવું છે નામ, હજીરા, સુરત હજીરાથી આવે છે અને આ લોકોને જવાનું છે એ પોરબંદર જવાનું છે. ચલો ઓકે, આપણો ટ્રક ચાલુ થઈ ગયો છે અને જોઈ શકો છો આ પહેલો ટ્રક છે આપણો, ઓલો બીજો છે અને હજુ એક પાછળ છે જેમાંથી આપણે ડીઝલ કાઢેલું છે. હવે લગભગ તો વાંધો નહીં આવે, જોઈએ હવે. આ આપણો ત્રીજો ટ્રક છે, 3 ટ્રક આપણા હારે હતા. એમાં એક ખટારાની પાછળ રતનની પાછળ ગાંડા કમાણા. હા આપણો ડાયલોગ છે. આ ટ્રકની પાછળ લખેલું છે રતનની પાછળ ગાંડા કમાણા. એ તમે જોઈ શકો છો, રતનની પાછળ ગાંડા કમાણા.